सजदा के सजदे में एक कप चाय ડેલિકેટ એ મારો ભાઈ ભાઈ હું શું કહું છું वही तो तू कह ला खबर पड़ा તું આજ તો કશું બોલતો નહીં રેડી જે બી બોલીશ હું બોલીશ એને તારે ખાલે ને ખાલે સાંભળવાનું છે. हाँ बोल આજ છે ને આજ મારી ખુશીનું ક્યાંય ઠકાણો નથી. મને એમ લાગે છે ખુશી ઘર મેલીને દાતી રીતે. टीटन वो बाजी जी क्यों फिरी તો ડેલિકેટ આજ મારો મૂડ વઢવાનો મૂડ નથી, ખુશીનો મૂડ છે તો ખુશીની વાત કરી આવડે તો. એટલે હવે તમારા બાપ જીચરા માટે તો આ ખુશીના હમાસર જ છે ને. ઓમે હવાર પડે સૂટમણા વેલણ ઠોકતી હોય છે તો વાય તો તમારે તો ત્રાસ મટ્યો ને. દાતી તમાર ભાભી ભગીએ નથી રીતે. હા બાબુ ઈ સ્વર્ગમાં બેઠી છે શાંતિથી, એને જો હેરાન કરે છે બધા લાવી. ના ના તો મારી ઘરે ચમ કાળિયા હા આપના ઘરે અંદર ખુશ તો આવે હરો ફેમિલીમાં. ઈ તો બધો જીવતો મું હશે, આ તો સ્વર્ગમાં શાંતિથી બેઠી છે. આ તો થોડી કઈ શાંતિથી થઈને મરી જી છે. એટલે મતલબ થોડક મોદ રાગે નતો એટલે દાતા ને બાપડા ગુજરી જાય. વાત કરશું કે તો આજ છે ને આજ મારા ટીટીયાને કોલેજમાં એડમિશન મળવાનું છે, ઈ પણ સરકારીમાં. જુએ એવો રાધી ના છો? ના રાધી જ છું ને. ના ના હમણાં તો ખોબે ને ખોબે દાંત કાઢતો તો. ભાઈ સેવા ભોંડો લાગે છે, મૂડ આખું બગાડ્યો. ચગુડાને કે બે રકીબી સા મેલે એટલે આમ સોનામાં સુગંધ પડી જાય. હવે મુખિયા 1 ગ્રામ હોનામાં સુગંધ કદી નહીં પડે. હવે તો મારી ઘરે ચા પીવાની આશા તો મેલી જ છે. શું છે ચગુડાને? જગુડાન કોઈ શું નથી, મારી પગરી પગરી આપડી શું છે બેન મરી જી. બધાને મારી નાખ, બસ તું મારી નાખ, જાવ આ બધું મરી ગયું. એટલે આ કોક તો આ કાળ મોઢાથી અધરો બોલી. આપણ તો આખા સીધે ભમેલી નો લાઈન વાત કરવાની શું જરૂર છે? સીધે સીધો ફાઈટ કે શું થયું છે એમ કોઈ દી સીધી વાત કરી જતા? હા આપણે વાત પગીને આલી પી છે, ભગીને આલી પગરી બેને આલી પી છે. કેટલા માલી? પૈસા નથી લીધા, એમને માલી છે ભેટમાં. ભેટમાં? ડેલિકેટ હા હું ન માનો. મતમાં નહીં પણ આલી પી છે એટલું બાકો છે, ભેટમાં જ આલી છે. એટલે સમય આવે તો તું એક દાડો ભગીને ભેટમાં આલી જાય, પણ ભગરી ભેટમાં ના આલે હું કેમ માનું? બગી મેં તને કીધું તો કરી કે મારી બગીને વધમાં મતલે પગીને હું ભેટમાં આલું પી, પગીને ભેટમાં આલું પી. એ બહુ હાવ મફતમાં આલ્યું કોઈ, હા ભેટમાં આલ્યું કોઈ સાચું કરે છે. ટાટો પછી તું મને સમજાવજે વાત શું છે, એટલે મને આખી ખબર પડે. 1.5-2 લાખનું કામ હતું. હા તમે 1.5-2 લાખ રોકડા હાલવાની જગ્યાએ પગરીને પધરાઈ દીધી. માની જો ડેલિકેટ માની જો તને માજો આજકાલ પૈસાથી કમ નહીં જીતું ભેંથી કમ ઘટાવા માંડ્યા. પૈસા લેવા તો 1.5 લાખ હાલવા પડો, એની જગ્યાએ 40,000 ની પગરીમાં કામ થઈ ગયું ને. માની જો હા પણ ભેંમાં કઈ લેવાનું લાંબુ હતું નહીં. મારે બેટી દૂધ જબર મેઠું હતું હો. હા દૂધ તમે આ તો થોડોક આડખાનો માળો પણ દૂધમાં મજા આવતી. હા એમ તો મારી ઘરે બધું મીઠાશ વાળું હોય. પગરી હતી તેનું દૂધ મેઠો, હા પગી હતી તો એના શબ્દો મેઠા. ગયો ભાભી આદે મારો ભાઈ તમને નથી ભૂલ્યો. તમે તાર ચિંતા મત કરો, શાંતિથી બેસો અહીંયા. કોઈ શાંતિ જ નહીં રહેવા દે. એટલે મતલબ કે શાંત હવે છે ને ભાઈ તું મને લાજી પડી સાની તડપ, એટલે મારે સા પીધા વગર ચાલશે નહીં. એટલે મોવા હેડ્યો ઘરે દઈને મોય મરી મચાલો લાજીને રબડ દેવી સાપી તાર મારી ખુશી ઠકાણે થાય છે. ના ભાઈબંધ ના, તો આટલા હેતથી મારી ઘરે આવ્યો છે. હા પાડોશી ત્યાંથી હમણાં થોડી વાર પહેલા જ કોણીઓ ભરીને ખાટી ચા લઈને આવ્યો છે. કળીઓ ભરીને પાઉં પીશ, મજા આવી છે. હે એમાં મેં સાંભળ્યું છે કે પાડો ને ખાટી ચા ઘણી ભાવે. હે કેવા જોક મારા છે તારો ધણી. હે મોટ જો મુખી. આહા આજ મારી ખુશીનો ઠકાણો મને ધડી ગયો. મારા છોકરાનું ભવિષ્ય એ જ મારી ખુશીનું ઠકાણું. હે સરકારી કોલેજમાં એડમિશન મળી જશે, સારી એવી નોકરી મળી જશે. કેટલીક બૈર્યું ભાગ છે હવે બેટી બૈર્યું ભાજીને બતાવો. હે મારો છોકરો નોકરિયાત આવતો દેજે મારો હાવત. આયો મારો હાવત. શું કરે શું થયું બચ્યું તને?
આપણે છે એ છોકરા શું છું તું કઈ કહીશ તમારે મને બોલાવવાનો થતો નથી. મારે તમારી હારે કોઈ વાત જ નથી કરવી. પણ તું કે તને શું થયું તે ચમામ કરે છે બીજું શું નથી થયું? તાણ હું તાર ઓલા જગુડાનું મૂકી ઓલા ડેલિકેટ માં જેટલું રાખે છે અને તમે આ સુધી મારા આટલું કોઈ કર્યું નથી. શું ના કર્યું તારા હારું અને શું ડેલિકેટ જગુડા હારું કર્યું મને કહેતો કંઈક ખબર પડે ને. આવી રીતે તમે કર્યું ને તો તમે બીજો કોઈક છોકરો લાવદો રહો અને મને દુવારો આલદો પરો. મારે આજ ઉપરથી તમારા પાય રહેવું જ નથી. કપડો હાથે ધોધો જ ખાવાનું હાથે બનાવજો. શું છે બચ્ચું કઈ બીજી બાયડી લાવી છે અરે બાયડી નથી લાવી. મારે શું કેવું તમને? પણ તું આ બેસ ટાટપ આ બેસ મન માંડી વાત કરી બેસ બેસ રોય મત ટાટપ રોય મત. મેં તમને નતું કીધું અમારે કોલેજે આવવાનું છે એડમિશન આટું? અચ્છા મારા છોકરાને એડમિશન મળી ગયું એમ ને. નથી મળ્યું એડમિશન. કેમ એડમિશન ના મળ્યો? મારે 35% આયા હતા ને જગુડો નપાસ થયો હતો તો એનું એડમિશન થઈ ગયું ને મારું ના થયું. એક જ સીટ હતી. એનું એડમિશન થઈ ગયું તારું એડમિશન ના થયું ઝઘડો નપાસ હોવા છતાં એડમિશન થઈ ગયું. ડેલિકેટ મારી ઓળખોડ જેટલી છે તમારી તો કોઈ છે જ નહીં. તમે તો ખાલી મૂકીનો હમણાં તો. અને એડમિશન કરાયું કોણે? કોલેજ વાળાએ પૈસા કવડાયા છે એટલે થઈ ગયું. અચ્છા તો કોલેજના ટ્રસ્ટીઓએ આ ગાબડું માર્યું છે. હું ચિંતા મત કે હજી તારો બાપ જીવતો બેઠો છે તું હેડ મારા ભેગો. મોય જોઉં છું તારું એડમિશન ચેવું નહીં થતું ને ઝઘડાનું ચેવું થાય. હેડ તું દર વખતે આના કરતા તો મજૂરી કરી હોત ને તોય હારું હતું. તું શાંત પડ ઢાટો પડી હેડ. આ ટ્રસ્ટીનો છે ને મો તલ કાઢી નાખ એ ચા. હો આ દુઆ ખાઈ ખદોડીનો જાય. બાપુજી આપણે શું કરવા આવ્યા હતા? એ ટ્રસ્ટી સાહેબ બંધ કરવા જો ના ટ્રસ્ટી સાહેબ હા મુખી ભારે ઊંઘમાં મજા છો. અને અમારે બધું ખાધો તો જબર આજ તો પેટ ભરાઈને પણ મારી ઊંઘ એવી વળી રહી છે ને. તમારું પેટે ભરાય છે એમ ને? મેં તો સાંભળ્યું તો કે તમારું પેટ ખૂબ મોટો થાય છે ભરાતો જ નથી છે મોટો પણ ભરાઈ જાય એમ. તો હમણાં તમારો થોડોક ભ્રષ્ટાચાર વધ્યો છે મેં એવા હો સાંભળ્યા હતા. ભ્રષ્ટાચાર? હા શેનો ભ્રષ્ટાચાર? તમને ખબર ભ્રષ્ટાચાર કરો એ તમે ધણ અમારે રાખવા નહીં. ભ્રષ્ટાચાર છે ને વજે કહો તો કોઈ ખબર પડે કે આ હમણાં કાંક કોલેજને એડમિશન હેડે હેરા એમાં કે હેર શું સરો છો તમે? ના એમાં ચો સરવાની વાત આવે મૂકી બા. બટા ટીટા હા સાહેબને હમદા શું થયા છે? મારી સીટ તમે આલી પરી જગુને. પણ ઈ તો જગુડો હતો જ ને એને ટકાયા હતા અને એનો નંબર પહેલો હતો એને સીટ મળી. કોણ કે છે જગુને ટકા આયા હતા? જગુ તો નપાસ થઈ ગયો તો. પણ ફૂદડી આવી હતી ને ફૂદડીએ પાસ થઈ ગયો તો. એટલે નપાસ હતો ફૂદડીએ પાસ થઈ ગયો. મારા છોકરાને એના કરતા ટકા વધારે હતા અને તો સીટ જગુને મળી. તો આને ભ્રષ્ટાચાર ના કહેવાય તો શું કહેવાય? અત્યારે તો ખબર છે કેવું ચાલે. કેવું ચાલે? ભ્રષ્ટાચાર તો બધે ચાલે જ છે હમ પણ એને એમ હતો હમ ફૂદડીએ ફૂદડીયાના પૈસા આલ્યા હતા. કેટલા આલ્યા તમને? એટલે ડેલિકેટ કઈ મોડા તો તમે નહીં જ આલ્યા હોય. ના ના 1.5 લાખ રૂપિયા ખાલી આલ્યા. 1.5 લાખ રૂપિયા હા બરાબર. ડેલિકેટે તમે 1.5 લાખ રૂપિયા જગુની સીટ ના આલ્યા હા અને તમે લીધા બરાબર? લીધા લીધા. પાકું? આખું બટા બની ગયો વિડીયો? શેનો વિડીયો ડિલીટ કરે? ડિલીટ નહીં થાય. મૂકી ચમ ઘરે આવ્યો એટલે આ છોકરાના ભવિષ્ય હારે તમે ખેલો છો. આજ તો કદાચ ચલો કે મુખીનો છોકરો તો કાલ બપોરે ગરીબનો છોકરો હશે એ અવાજ નહીં ઉપાડી કે એનું શું થશે? તમારા ન ભરાતા જ ફોડો પરો પેટ. કળિયુગ તો જોયો તો પણ તમારે તો હદ પાડી પડી હદ. એટલે આ છોકરાના ભવિષ્ય તો મત ખાઈ ગયો. મારી નોકરીનો સવાલ વિડીયો અરે તમારી નોકરીની છોકરાનું ભવિષ્ય જેમ નહીં દેખાતો. પેટ હજી નથી ભરાતો. હજી મારું એડમિશન લોરો ડેલિકેટના છોકરાને કેન્સલ કરો. કેન્સલ કરશો ને? કેન્સલ હોટકા લેશો ને? પણ વિડીયો ડિલીટ કરાવો વિડીયો ડિલીટ નહીં થાય. શું નચી અત્યારે વિડીયો ડિલીટ મારા કાલ બપોરે મારા છોકરાને તમે ઘાટી મેલો તો વિડીયો ડિલીટ કરો ને મારી નોકરી નથી એનું શું નથી તમે જો મેલો પ્રો તો
અમે નહીં મેલા, અમે તમે અમારા છોકરાને રેગ્યુલર કોલેજમાં ભણવાનું ચાલુ કરો, એડમિશન આલો, પછી વિડીયો ડિલીટ કરી નાખશું. ના એમ બે વયનું ના હોય ને, કાં તો વિડીયો ડિલીટ કરો. હું નામ તમારા છોકરાને લોહો ને ચાનન ભાઈ લેતો. હા પણ તો નામ લેવા છે તો શું કેમ ચિંતા કરો છો? અમે તમારા એટલા નીચ નથી કે તમને આમ બદનામી ઉપર કરી મેલો હાવ. ના એમ હાવ મુખી બે વયનું ના હોય, કાં તો વિડીયો ડિલીટ કરો, નકા પછી એડમિશન નહીં થાય. હા પછી પાકું નહીં થાય. પાકું નહીં થાય. બે વયનું જ ના હોય ને. આ છેલ્લો જવાબ છે. છેલ્લો જવાબ દે. બટા ઓયડો કરજે બંધ. એટલે ઘરે આવીને શું છે બધી હા. મુખી મુખી હાડો બટે ટીટા હા ટ્રસ્ટીનો તો ભર્યું, હવે ડેલિકેટનો જેટલો ઓણો છે ને એ વાંટો મારતા આવે. 39 40 હા કાલી તો પસા હતી દો ચેરીએ છે જી રામ મારા નાથ તો હા ઓકે ટીટા ડેલિકેટ. વાહ વાહ મને મારો બેટો તારા ઘરનો સા નહીં પીયો ને તો ઉડી ચેન પડે એવું લાગતું નથી. કીધું તો ખરી કે બે હાલી બે પેટમાં બે હું લઈને આવ્યો પાછી તું ઊભી. પકડી તું લઈને આવ્યો હા ના ભાઈ લાવ્યો ને પાછી. અરે ખરેખર મેં ભાઈબંધો તો ખૂબ જોયા પણ દુખી તારા જેવો ભાઈબંધ ન પાડ્યો ખરેખર તને મારું દુઃખ ન વેચ્યું છું તારાથી. હજી તો પગડી નહીં, હા ચગુડો હમણાં પાછો આવ્યો કાયો. તારો ચકુડો પાછો આવેલો છે કેમ પાછો આવેલો આનું મારે એડમિશન કરાવવું છે. હા તો કરાવ્યું થોડાક પૈસા ઉછીના જોઈએ છે, લોસ હાલવી છે. પૈસા તો મારા વાલા મેં મારા મળી જગુને એડમિશન સારું કરીને નતા થતા એટલે બે હાલી હતી તારા છે ને મારા હાલવા 1.5 લાખ કે શેમાં બે હાલી હતી? એડમિશન નતું થતું મેં તો કીધું 1.5 લાખનું એક કોમ છે નથી થતું એટલે બે હાલ દીધી હતી. હા તો એ તો બે આવી ગયા ને, જગુન બે પાછા આવી ગયા. તો હું તને બે હાલો રહી ગયો અને બે તો હવે તો ના હાલો હજી કઈ મગજમાં ન બેઠો ના તો મારા છોકરાને ટકા આયા તા 35, તારો છોકરો હતો નપાસ, એક સીટ વધી હતી મારા છોકરાને અહીંયા હાલવાની હતી કોલેજમાં, તો અહીંયા થઈને તું ભે હાલીને વાંકો છો. તારા નપાસ નફટને તો અહીંયા જગ્યા લઈ. ના ના તું ભાઈબંધ છે કે દુશ્મન મારો? આ હું તો મેં જિંદગીમાં નતો વિચાર્યો કે તું મારી હારે આવો વિશ્વાસઘાત કરીશ. વિશ્વાસઘાત નતો ગેટ પણ ન ભરાતું હોય તો ડેલિકેટ ફોડ પર ફોડ અને મારી ભાભી ભેગો થતો રહી નરકમાં. આમ દે બાપડી અહીંયા એકલી બેઠી છે મુખી એટલે અતિશયનો ટાળકાવે છે. સડકમાં સહી સડકમાં નરકમાં થઈ ઈધા હોય અહીંયા આ સુધી ત્યાં છે ને મુખીની ભાઈબંધી જોઈ છે. હવે પછી તો મુખીનો વેર જોઈશ. વાત તો પણ મારી શું વાત? ખબર નથી કે તારા ટીટીયાના હાથમાં એને એડમિશન લેવાનું મેં કીધું કોઈ બીજો છોકરો હશે એટલે અચ્છા તને ખબર નથી? ના ટ્રસ્ટીએ મને બધી વાત કરી પડી. ટ્રસ્ટી તો કુડાના પેટનો છે તને ખબર ને એના ઉપર તું વિશ્વાસ કરે તારા ભાઈબંધ ઉપર વિશ્વાસ નહીં કરતો. ઈ તો કુડાનો ડેલિકેટે તમે 1.5 લાખ રૂપિયા જગુની સીટ ના આલ્યા અને તમે લીધા. કુડો છે કુડો એની ઓછા કહી ગયા હતા કે કુડો બોલેરો છે વીડિયો કૂડો, ટ્રસ્ટી એ કૂડો, પેહાલી એ કૂડી, જગુડો નપાશે તો એને એડમિશન થઈ ગયું એ કૂડું અને તું હાસો. ઈ ભગીમાના હગા નતા થયા, તમારા શું હગા થવાના? હેડો હવે કરીએ. ટીટા ઓય ખબરદાર તો મારા છોકરાને હાટકો કરીને બોલ્યો છે તો મેળ નહીં આવે પાછો. રેડી આટલા દાડા મર્યાદા ભરીતી, આ તો ઓરવો આઈદા વેર ઓરવા રેડી એમ કઈ મૂકી હવે આ તો નહીં કરે પાછું. જોઈ લઈશ હવે. ભુવન 1.5 ના 4 લાખ લેવાના હતા પાછા જો લે